રાયકા એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત। આપણે જેમ તમને કીધેલું એમ જીપીએસસીની તૈયારી આજથી શરૂ કરી દઈએ છે અને આજથી આપણે ટોટલી ઇતિહાસ પહેલાં કવર કરીશું અને ઇતિહાસની અંદર આપણે છેક પ્રાચીન ભારતના ઇતિહાસથી શરૂઆત કરીશું, ત્યારબાદ આપણે મધ્યયુગીન ઇતિહાસ અને છેલ્લા આધુનિક ભારતના ઇતિહાસ તરફ જઈશું। તો આજે પ્રાચીન ભારતના ઇતિહાસમાં પહેલું ચેપ્ટર આપણે લઈએ છીએ જેનું નામ છે પ્રાગ ઐતિહાસિક કાળ। એટલે આજનું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ। પ્રાગ ઐતિહાસિક કાળ। પ્રાગ ઐતિહાસિક કાળ। હવે મિત્રો આપણને એવું થતું હશે કે ભાઈ પ્રાગ ઐતિહાસિક કાળ એટલે શું? તો પ્રાગ ઐતિહાસિક કાળ એટલે એવો સમય કે જે આપણો માનવની જે શરૂઆત થાય છે, જે શરૂઆતનો તબક્કો હોય છે, ત્યાંથી ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ છીએ, તો એને આપણે પ્રાગ ઐતિહાસિક કાળ કહીએ છીએ। તો આ ચેપ્ટરની અંદર આપણે ઇતિહાસના 3 ભાગ પાડીશું। આ 3 ભાગ એટલા માટે આપણે પાડીશું કે માણસે કઈ રીતે ધીમે ધીમે પ્રગતિ કરી। તો સૌથી પહેલાં જે છે એને આપણે કહીએ છીએ પ્રાગ ઐતિહાસિક કાળ। પ્રાગ ઐતિહાસિક કાળ। ત્યારબાદનો જે સમય આવે છે જેને આપણે કહીએ છીએ આદ્ય ઐતિહાસિક કાળ અથવા સમય અથવા યુગ પણ કહી શકીએ। અને જે છેલ્લે આવે છે જેને આપણે ફક્ત કહીએ છીએ ઇતિહાસ। હવે મિત્રો આપણને આ ત્રણેય જે શબ્દો છે એની વચ્ચેનો ભેદ શું છે એ આપણે ક્લિયર કરીએ કે કોને પ્રાગ ઐતિહાસિક કાળ કહેવાય, કોને આદ્ય ઐતિહાસિક કાળ કહેવાય અને કોને ઇતિહાસ કહેવાય, કારણ કે આની અંદરથી ઘણા બધા સવાલો આપણને આવતા હોય છે। તો સૌથી પહેલાં આપણે સમજવાની કોશિશ કરીએ પ્રાગ ઐતિહાસિક કાળ કોને કહેવાય। તો મિત્રો કોઈ પણ ઇતિહાસ જ્યારે આપણે જાણીએ છીએ તો ઇતિહાસ લખાય અથવા આપણો ઇતિહાસ આવો હતો એના 2 જ આધાર છે। ઇતિહાસ લખવા માટે મુખ્ય 2 આધાર છે। એક છે પુરાતત્વ। પુરાતત્વ મતલબ આપણે જમીનની અંદરથી શોધખોળ કરીને કંઈ કાઢીએ તો એને આપણે કહીએ છીએ પુરાતાત્વિક વિભાગ અથવા પુરાતત્વ ખાતું। એ આ બધી શોધખોળ કરી અને આપણને ઇતિહાસ ઉજાગર કરતું હોય। બીજું એક છે સાહિત્યિક સ્ત્રોત। સ્ત્રોત મતલબ સાધન કે જેની અંદર કોઈ લખાણ મળે ને એના આધારે આપણે ઇતિહાસ લખીએ અને આપણે કહીએ છીએ સાહિત્યિક સાધન અથવા સાહિત્યિક સ્ત્રોત। તો આપણે જોઈએ કે પ્રાગ ઐતિહાસિક કાળ કોને કહેવાય। તો કોઈ પણ વસ્તુ જાણવા માટે આપણે 2 વસ્તુ કીધી। એક છે ઉત્ખનન કરવું એટલે કે જમીનની અંદરથી ખોદીને કાઢવું, એને આપણે કહીએ છીએ પુરાતાત્વિક સ્ત્રોત, પુરાતાત્વિક સ્ત્રોત અથવા સાધન। અને એક છે સાહિત્યિક સાધન। તો અહીંયા લખીએ આપણે કે એક પુરાતાત્વિક સ્ત્રોત, સ્ત્રોતનો મતલબ થાય સાધન, અને બીજું છે સાહિત્યિક સ્ત્રોત। અગાઉ આપણે જેમ કીધું કે ઇતિહાસ જાણવો હોય તો આ 2 જ વસ્તુના કારણે આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ। તો પ્રાગ ઐતિહાસિક કાળ એટલે કેવો? આપણને કોઈ સવાલ પૂછે તો એની અંદર આપણો જવાબ આવવો જોઈએ કે જેની અંદરથી આપણને કેવા સાધનો મળ્યા છે પુરાતાત્વિક, એટલે કે પ્રાગ ઐતિહાસિક કાળનો માણસ કેવો હતો, કેવા પ્રકારનો હતો, કેવા પ્રકારે રહેતો હતો, શું ખાતો, કેવું કામ કરતો, એ બધી જ વસ્તુઓના પુરાવા આપણને શેના આધારે મળ્યા છે? પુરાતાત્વિક સ્ત્રોતના આધારે, અને એના આધારે આપણે ઇતિહાસ લખ્યો છે। ચાલો, અહીંયા આપણને કોઈ પણ પ્રકારનો સાહિત્યિક સ્ત્રોત મળ્યો નથી, એટલે કે સાહિત્યિક પ્રકારનું કોઈ સાધન આપણને મળ્યું નથી। તો જેનો ઇતિહાસ ફક્ત પુરાતાત્વિક સ્ત્રોતના આધારે લખાય એને કયો કાળ કહેવાય? પ્રાગ ઐતિહાસિક કાળ। અને જેના એમાં કોઈ પણ પ્રકારનું સાહિત્યિક સ્ત્રોત એટલે કે સાધન મળતો નથી। તો આપણને ખ્યાલ આવી ગયો કે પ્રાગ ઐતિહાસિક કાળ કોને કહેવાય, કે જેની અંદર ફક્ત પુરાતાત્વિક સાધનો મળ્યા હોય, ઉદાહરણ તરીકે કોઈ ખોપડી મળી હોય કે હાડકાં મળ્યા હોય કે કોઈ એવા પ્રકારની જમીનની અંદર દટાયેલા અવશેષો મળ્યા હોય, આમાં કોઈ પણ પ્રકારનું લખાણ આપણને પ્રાપ્ત થતું નથી। તો આવી વસ્તુઓ આપણે મૂકશું પ્રાગ ઐતિહાસિક કાળમાં। સેકન્ડ નંબરની અંદર આપણે કીધેલું આદ્ય ઐતિહાસિક કાળ। તો આદ્ય ઐતિહાસિક કાળ આપણે કોને કહીશું? તો જેની અંદરથી આપણને પુરાતાત્વિક સાધનો તો મળ્યા જ હોય, આ પુરાતાત્વિક એટલે કે પુરાતાત્વિક સ્ત્રોત આપણને પ્રાપ્ત થયા હોય ઇતિહાસ જાણવા માટે, અને અહીંયાથી આપણને સાહિત્યિક સ્ત્રોત પણ મળ્યા હોય, સાહિત્યિક સ્ત્રોત પણ મળ્યા હોય। સાહિત્યિક મતલબ લખાણવાળા સાધનો એ પણ મળ્યા હોય। પરંતુ એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખશું, અહીંયા મિત્રો શું હતું કે કોઈ સાહિત્યિક સાધન આપણે પ્રાપ્ત થયું નહોતું। એટલે કયો યુગ? પ્રાગ ઐતિહાસિક કાળ। આની અંદર સાહિત્યિક સાધન મળ્યા, પુરાતાત્વિક તો બંનેમાં મળ્યા છે, અહીંયા સાહિત્યિક પણ મળ્યા, પરંતુ આ સાહિત્યિકને આપણે વાંચી શકતા નથી। આ સાહિત્યિક સાધનો મળ્યા, જેમ કે અહીંયા આપણને આ રીતે કંઈક લખાણ, આ રીતે બધું લખાણ મળ્યું છે, પણ આ શું લખ્યું છે આપણે વાંચી શકતા નથી। એટલે આપણે એને શેના કયા ઇતિહાસમાં મૂકીએ છીએ? આદ્ય ઇતિહાસ કાળમાં। જ્યારે આ વસ્તુ આપણે વાંચી શકશું ત્યારે આપણે શેની અંદર મૂકશું એને? એ સમયને ઇતિહાસના સમયની અંદર મૂકી દેશું, બરાબર। અહીંયા મોસ્ટ આઈએમપી એક સવાલ કયો બને? અહીંયા તમને આપ્યું હશે કે ભાઈ હડપ્પા સભ્યતા, હડપ્પા સભ્યતા અથવા સિંધુ ખીણની સંસ્કૃતિ કયા સમયમાં આવે? આપણી જોડે 3 ઓપ્શન આવ્યા હશે, પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ, ઇતિહાસ, અને એક ચોથું પણ આપ્યું હોય।
તો આપણને ખબર પડી જવી જોઈએ કે હડપ્પા સભ્યતા અથવા સિંધુ ખીણની સભ્યતા એ કયા યુગમાં આવે, આદ્ય ઐતિહાસિક કાળની અંદર આવતી હોય છે. હવે છેલ્લો વિભાગ આપણો એક રહ્યો ઇતિહાસ. તો કે ઇતિહાસ કોને કહેવાય? તો એકદમ સિમ્પલ છે કે જેની અંદરથી આપણને પુરાતાત્વિક સાધનો મળ્યા હોય, એટલે કે આ પુરાતાત્વિક કોને કહેવાય મેં તમને સમજાવ્યું છે. અને એની અંદરથી સાહિત્યિક સાધનો પણ મળ્યા હોય, એ પણ મળ્યા હોય. તમે ત્રણેયની કમ્પેર કરો તો તમને તરત ખ્યાલ આવશે કે આની અંદર તો સાહિત્યિક મળ્યા જ નહોતા. પુરાતાત્વિક તો ત્રણેયમાં કોમન છે. અહીંયા સાહિત્યિક સ્ત્રોત મળ્યા જ નથી ઇતિહાસ જાણવા. આની અંદર મળ્યા છે પણ વાંચી નહીં શકાતું, અને આની અંદર બંને મળ્યા છે અને વાંચી પણ શકાય. જેમ કે આપણે જૈન ગ્રંથ છે, બૌદ્ધ ગ્રંથો છે, આ બધો ઇતિહાસ જ્યારથી આપણને મળ્યો એ બધો સમય ક્યારે મુકાય? ઇતિહાસમાં. એટલે કે ગૌતમ બુદ્ધ અને એના પછી જે આપણે જનપદ ને મહાજનપદ એ બધાનો સમયગાળો આપણે શેમાં મૂકીએ છીએ? ઇતિહાસમાં. કારણ કે ત્યાંથી આપણને પુરાતાત્વિક પણ મળ્યા છે અને સાહિત્યિક સાધનો પણ મળ્યા છે. તો આ તો થઈ એક બેઝિક વાત, ત્રણેયનો કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો, અને આમાંથી ઘણા બધા સવાલો આપણને બનતા હોય છે. તો આપણા મગજમાં પહેલી આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. હવે સેકન્ડ નંબરની અંદર જોઈએ કે ભારતની અંદર સૌથી પહેલાં ઇતિહાસ આ રીતે લખવાનું જે સ્ટાર્ટ કર્યું, તો કઈ રીતે ઇતિહાસ લખવાનું સ્ટાર્ટ થયું હશે? સૌ પહેલાં જમીનની અંદરથી કઈ વસ્તુ આપણે બહાર કાઢી હશે અને ક્યાંથી એ વસ્તુ મળી હશે? તો જોઈએ થોડોક એનો ઇતિહાસ તરફ નજર કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ભારતની અંદર પુરાતત્વ ખાતું, કે જેને જમીનની અંદરથી આવી વસ્તુ કાઢે ને એના ઉપરથી આપણો ઇતિહાસ લખે, એને આપણે પુરાતત્વ ખાતું અથવા પુરાતત્વ વિભાગ કહીએ છીએ. તો એ સાલ હતી જ્યારે 1853ની અંદર એક માણસ હતા, એટલે કે વિદ્વાન હતા, એના પુરાતત્વવિદ પણ આપણે કહીએ, રોબર્ટ બ્રુસફ્રુટ. આ રોબર્ટ બ્રુસફ્રુટ નામના માણસે સૌથી પહેલાં 1853માં ખોદકામ કર્યું, એટલે કે ઉત્ખનન કર્યું, અને સૌથી પહેલાં આપણને એક પુરાવા તરીકે જે વસ્તુ મળી અને આપણે કહીએ છીએ કુહાડી. પુરાવા તરીકે આપણને કુહાડી મળી, અને ઘણીવાર પૂછાય છે કે કઈ જગ્યાએથી મળી? તો આપણે દક્ષિણ ભારતની અંદર એક જગ્યા છે તમિલનાડુ. આ તમિલનાડુની અંદર એક જગ્યા છે પલ્લવરમ. તો આ પલ્લવરમમાંથી સૌથી પહેલું આપણને જો કોઈ સાધન મળ્યું હોય પુરાવા તરીકે, તો એ કઈ વસ્તુ હતી? કુહાડી હતી. કોને શોધી? રોબર્ટ બ્રુસફ્રુટે. કઈ જગ્યાએથી? તમિલનાડુના પલ્લવરમમાંથી. તો કેટલા બધા સવાલો આપણે અહીંયા ઓબ્જેક્ટિવમાં નીકળી શક્યા. બીજી વસ્તુ કે રોબર્ટ બ્રુસફ્રુટને પુરાતત્વ વિભાગના પિતા તરીકે પણ કહેવામાં આવે છે. પુરાતત્વ વિભાગ નહીં પણ એક પ્રાગ ઐતિહાસિક કાળના પિતા, અથવા આ રીતે સૌથી પહેલાં એમને શરૂઆત કરી શોધખોળ કરવાની, એટલે આપણે એમના જનક તરીકે પણ આપણે કહી શકીએ. ચલો, આ એક વસ્તુ તો આપણે ક્લિયર કરી. હવે સહેજ આપણે આગળ વધીએ તો જેમ જેમ ભારતની અંદરથી આવી વસ્તુ નીકળતી ગઈ એમ આપણે એ સમયના અંગ્રેજ સરકારે ખાતું બનાવ્યું, જેને આપણે કહીએ છીએ પુરાતત્વ વિભાગ. તો સૌથી પહેલાં પુરાતત્વ વિભાગ બનાવવાની જે શરૂઆત કરી જેને કહું છું, શબ્દ ઉપર થોડું તમે ખાસ ફોકસ કરજો, એ હતા લોર્ડ કનિંગહામ અથવા કનિંધમ. આમને સૌથી પહેલાં શું કર્યું? પુરાતત્વ વિભાગના જનક ગણાય છે, એટલે પુરાતત્વ વિભાગ એમને એક શરૂ કર્યો. પણ અહીંયા એક બીજો પ્રશ્ન એવો બનતો હોય છે કે વ્યવસ્થિત રીતે પુરાતાત્વિક વિભાગ કોને બનાવ્યો? વ્યવસ્થિત રીતે, યોગ્ય રીતે. તો એમાં નામ આવે છે કેનિંગ. લોર્ડ કેનિંગે શું કર્યું? બહુ વ્યવસ્થિત રીતે પુરાતત્વ વિભાગ બનાવ્યો, અને પુરાતત્વ વિભાગની એક પહેલી શરૂઆત જેને કરી એ હતા કનિંધમ. તો સૌથી પહેલાં પુરાતત્વ વિભાગના જનક એ કનિંઘમને કહીએ છીએ, અને પુરાતત્વ ખાતું વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો કેનિંગે બનાવ્યું. તો આ પણ સવાલો આપણા ક્લિયર થયા. હવે એક નામ આવે છે, આપણે ખાસ જોઈશું, થોડું આપણે ભૂસી નાખીએ એટલે આપણને વધુ ખ્યાલ આવે. આ બધા જ સવાલો જીપીએસસીથી લઈને કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અચૂક આવતા જ હોય છે. હવે સવાલ અહીંયાથી એવો બનતો હોય છે કે અહીંયા એક નામ છે થોમ્સન. તો સૌથી પહેલાં આપણે એ સમજશું કે થોમ્સન કોણ છે? તો આપણે બધા જાણીએ કે એક દેશ છે ડેનમાર્ક. આ ડેનમાર્કની રાજધાની છે કોપનહેગન. આ કોપનહેગનની અંદર એક વિદ્વાન છે, એમનું નામ આપણે કીધું થોમ્સન. એમને એક સંગ્રહાલયની અંદર જેટલી પણ વસ્તુઓ ભેગી કરી હતી એ વસ્તુઓને એમને ડિવાઈડ કરી, 3 ભાગમાં એ વસ્તુઓને વહેંચી. એ કયા 3 ભાગમાં વહેંચી આપણે જોઈએ તો એમને એ જે વસ્તુઓ છે એને 3 ભાગમાં વહેંચી. એક છે પાષાણ યુગ, બીજું છે કાંસ્ય યુગ, અને ત્રીજું છે લોહ યુગ. આ 3 ભાગમાં એમને જેટલી પણ વસ્તુ હતું એનું વર્ગીકરણ કર્યું. પાષાણ યુગનો મતલબ અહીંયા થાય છે નકરા પથ્થરનો જ ઉપયોગ કરવામાં આવ્યો, જેને આપણે કહીએ સ્ટોન એજ, એટલે એને પાષાણ યુગ કહીએ છીએ. પછી કાંસાનો ઉપયોગ થયો એને આપણે કહીએ છીએ કાંસ્ય યુગ, અને છેલ્લે લોખંડનો ઉપયોગ થયો એટલે આપણે એને શું કહીએ છીએ? લોહ યુગ. અહીંયા કાંસુ કોને કહેવાય આગળ આવશે એટલે હું તમને બધું ક્લિયર કરીશ. હવે પાષાણ યુગની અંદર માણસો લાખો વર્ષ સુધી આદિમાનવ રહ્યો, એટલે પાષાણ યુગના પણ 3 પેટા પ્રકાર પડી જતા હોય છે, કારણ કે ઘણો બધો ટાઈમ આમની અંદર જ વિતાયો છે આદિમાનવે. એટલે પાષાણ યુગની અંદર પણ પુરા પાષાણ,
ત્યારબાદ એક આવે છે મધ્ય પાષાણ અને એક છે નવપાષાણ યુગ. આ રીતે પાષાણ યુગના પણ 3 પેટા પ્રકાર પડે છે અને આ 3 પેટા પ્રકારની અંદર આદિમાનવ કેવા પ્રકારનો હતો, એના લક્ષણો શું હતા, હથિયાર કેવા હતા, કેવા પ્રકારની શોધ થઈ અને કઈ જગ્યાએથી આપણને મળી, એ બધી જ વસ્તુ આપણે એક ચાર્ટના માધ્યમથી શીખીશું. તો હવે આના પછી આપણે એક ચાર્ટ દોરશું અને એની અંદર 3 પ્રકારના યુગ અને એની વાતો કરીશું. હા તો મિત્રો, હવે આપણે આગળ વાત કરેલી કે થોમ્સન સાહેબે જે ડેનમાર્કની કોપનહેગનની અંદર જે વસ્તુ હતી એના 3 આધારે એના ભાગ પાડેલા, જેની અંદર આપણે પાષાણકાળ, કાંસ્યયુગ અને લોહયુગ 3ની વાત કરેલી. એમાં આજે પાષાણ યુગની આપણે જ્યારે વાત કરતા હતા તો પાષાણ યુગની અંદર આપણે 3 ભાગ પાડ્યા. હવે આપણને એમ થતા હોય કે આટલા બધા ભાગ કેમ પાડવાની જરૂર પડી? તો પાષાણ યુગ એટલે કે પથ્થરનો યુગ એટલો બધો લાંબો યુગ હતો, કારણ કે મોટા ભાગના લાખો વર્ષ સુધી આદિમાનવ ત્યાં જ પોતાનું જીવન પસાર કર્યું, એટલા માટે આ ભાગ બહુ મોટો છે. એટલે આપણે એને પૂરા પાષાણ, મધ્ય પાષાણકાળ અને નવ પાષાણકાળ એવા પેટા પ્રકાર પાડવા પડ્યા. હવે આપણે ત્રણેયના લક્ષણો, હથિયારો અને સ્થળો એની વાતો કરીએ તો સૌથી પહેલાં આપણે શેના આધારે આપણે ભાગ પાડ્યા તો એ આપણે અગાઉ જોઈ ગયા કે શેના આધારે પાડ્યા. હવે આપણે સમયથી સ્ટાર્ટ કરીએ કે આ પૂરા પાષાણ કાળનો જે સમય છે, કયો સમય, કેટલો સમય ગણવામાં આવે? ઘણીવાર પરીક્ષામાં સવાલ પૂછાતો હોય. તો સમયની વાત કરીએ તો 25 લાખ BC-થી લઈને 10,000 BC સુધીનો સમયગાળો એ શેની અંદર આપણે મૂકીએ છીએ? પૂરા પાષાણ કાળમાં. હવે BC અને ADની થોડી સમજ લઈ લઈએ તો આપણે અહીંયા એક સમયરેખા જોઈએ. માનો કે અહીંયા આપણે એક સમયરેખા છે અને અહીંયા આપણે 0 લખીએ છીએ. 0નો મતલબ થાય કે ઈસુ ભગવાનનો જે જન્મ થયો એમના આપણે 0નો સમય ગણીએ છીએ અને ઈસુ ભગવાનના જન્મ પછી જે પણ ઘટનાઓ બની એની પાછળ શું લખાય છે? AD લખાય છે. AD મતલબ એનો ડોમિની. અને ઈસુ ભગવાનનો જન્મ થયો એના પહેલાં જે પણ ઘટનાઓ બની એની આગળ આપણે શું લખીએ છીએ? BC લખીએ છીએ. BC મતલબ બિફોર ક્રાઇસ્ટ. તો અહીંયા ઈસુ ભગવાનનો જન્મ પહેલાંની બધી વાતો છે એટલે આપણે એની આગળ શું લગાવીએ છીએ? BC લગાવીએ છીએ. એટલે 25 લાખ BC-થી લઈને 10,000 BC-નો સમયગાળો એ કયો સમયગાળો ગણવામાં આવે છે? પૂરા પાષાણકાળનો સમયગાળો ગણવામાં આવે છે. બરાબર. હવે મધ્ય પાષાણકાળનો સમય કયો ગણવામાં આવે? તો 10,000 BC-થી લઈ અને 4,000 BC-નો સમયગાળો. 10,000થી લઈને 4,000 BC એ મધ્ય પાષાણકાળનો સમયગાળો ગણવામાં આવે છે. અને એ જ રીતે નવ પાષાણનો ગણીએ તો 10,000 BC-થી લઈને 1,000 BC આ નવ પાષાણકાળનો સમયગાળો ગણવામાં આવે. એટલે ત્રણેયનો સમય આપણે જોઈ લીધો. હવે આપણે આની અંદર જે પેટા ભાગ, આની અંદર પણ પેટા ભાગ પડે છે, કારણ કે મેં અગાઉ પણ કીધું કે પૂરા પાષાણ યુગ બહુ લાંબો યુગ ચાલવાનો છે એટલા માટે. તો એની અંદર પૂર્વ પાષાણ યુગ, મધ્ય પૂરા પાષાણ યુગ અને ઉચ્ચ પૂરા પાષાણ યુગ. આની અંદર ખાલી આપણે યાદ જ રાખશું, એટલું ડીપમાં નહીં જશો તો પણ ચાલશે, પણ આપણને એક સમજ પડે કે આટલો બધો સમય આદિમાનવે આની અંદર ગુજાર્યો છે. મધ્ય પાષાણ કાળમાં આવો કોઈ પ્રકારના પેટા પ્રકાર પડતા નથી. અને નવ પાષાણની અંદર મધ્ય પાષાણ અને નવ પાષાણનો સંક્રમણ સમય ગણવામાં આવે. સંક્રમણ સમયનો મતલબ શું થાય મિત્રો? કે આની અંદર જે આદિમાનવ હતો એ પાષાણ યુગ સમાપ્ત કરી અને એની બુદ્ધિનો વિકાસ થયો અને ધીરે ધીરે આગળ ગયો, એટલે કે નવ પાષાણ યુગમાં આવ્યો. પરંતુ નવ પાષાણમાં આવવા છતાં પણ કેટલાક લક્ષણો હજુ એવા હતા કે જે મધ્ય પાષાણ કાળની અંદર સમાવેશ થાય એવા હતા. એટલે અહીંયા થોડો સમય આપણે બંનેને કયો સમય ગણીએ છીએ? સંક્રમણનો સમય ગણીએ છીએ, કારણ કે ઘણા બધા લક્ષણો આપણને નવ પાષાણ યુગમાં પણ મધ્ય પાષાણ કાળને જોવા મળે છે એટલા માટે. ચલો, એ વસ્તુ આપણે સારી રીતે સમજી ગયા. હવે આપણે આગળ વધીએ. લક્ષણો કે શેના ઉપરથી આપણને ખબર પડે કે આદિમાનવ પૂરા પાષાણ યુગનો છે કે મધ્ય પાષાણ યુગનો છે કે નવ પાષાણ યુગ ચાલે છે? શેના ઉપરથી ખબર પડે? તો લક્ષણો ઉપરથી. કઈ રીતે? તો પૂરા પાષાણ કાળનો આદમી અથવા જે આદિમાનવ હતો એ શું કામ કરતો? તો મુખ્યત્વે એનું કામ શિકારી હતો, કારણ કે એ સમયે કોઈ ખેતીની શોધ થઈ નથી. શિકાર કરવો અને ખાવું અને શિકાર કરી અને સંગ્રહ કરવો, બસ આ જ એનું જીવન હતું. આના સિવાય બીજી કોઈ વસ્તુ હતી નહીં, કારણ કે અહીંયા કૃષિ અને પશુપાલનનો ઉદ્ભવ કંઈ થયો નહોતો. એટલે સવાલ પણ બને કે કૃષિ અને પશુપાલન કયા સમયમાં નહોતું જોવા મળતું? તો પૂરા પાષાણ કાળમાં જોવા નહોતું મળતું. હવે આપણે મધ્ય પાષાણ કાળની વાત કરીએ તો મધ્ય પાષાણ કાળની અંદર શિકારી તો હોય જ છે, કારણ કે એટલું ઝડપી કંઈ પરિવર્તન આવી અને કોઈ નવી ટેકનોલોજી એકાએક તો આવવાની નથી. એટલે હજુ પણ શિકાર કરવો, ખાવાનો સંગ્રહ કરવો, એ બધી વસ્તુઓ તો હજુ પણ ચાલતી જ હતી. પરંતુ અહીંયા એક વસ્તુ ખાસ મોસ્ટ IMP સવાલ તરીકે પૂછાય છે કે કૃષિ અને પશુપાલનની શરૂઆત કયા યુગમાં નથી થઈ? તો પૂરા પાષાણ યુગની અંદર થઈ નથી. અને કયા યુગની અંદર પશુપાલનની શરૂઆત થઈ જાય છે? તો એ આપણે મોસ્ટ IMP સવાલ બને છે આપણો. તો એની અંદર આપણો જવાબ આવશે મધ્ય પાષાણ કાળમાં પશુપાલનની શરૂઆત થઈ જાય છે. અને આ સવાલ તો લગભગ હજારો પરીક્ષામાં પૂછાયો હશે કે સૌથી પહેલાં માણસે કયું પ્રાણી પાળ્યું હશે? તો એનો જવાબ આવે છે કૂતરો. બહુ IMP સવાલ છે. સૌથી પહેલાં જો કોઈ પ્રાણી પાળવામાં આવ્યું હોય તો એ કૂતરો હતો. મોસ્ટ IMP સવાલ આપણે ધ્યાન રાખીશું.
નવ પાષાણ યુગ તરફ આવીએ મિત્રો તો હવે ધીમે ધીમે યુગ બદલાય, સમય જેમ જેમ આગળ વધતો ગયો એના જ્ઞાનમાં પણ વધારો થતો ગયો અને જે ભટકતું જીવન જે જીવતો હતો એની જગ્યાએ હવે પશુપાલનની વાત આવી ને પશુપાલન પછી જ્યારે નવ પાષાણ યુગમાં એ માણસ આવે છે ત્યારે કૃષિની શરૂઆત થઈ જાય છે મિત્રો. જો પશુપાલનની શરૂઆત તો અહીંયા થઈ જ ગયેલી, પણ કૃષિની શરૂઆત કયા સમયમાં થાય છે? નવ પાષાણ યુગમાં. ધીસ ઇઝ અ મોસ્ટ IMP ક્વેશ્ચન ફોર એની એક્ઝામ, બિકોઝ કારણ કે અહીંયા કૃષિ એટલે કે ખેતીની શરૂઆત એ નવ પાષાણ યુગમાં થઈ જાય છે. હવે મિત્રો જ્યારે કૃષિની શરૂઆત થઈ જાય તો સ્વાભાવિક વસ્તુ છે કે જે આદિમાનવ ભટકતું જીવન જીવવાનો મુખ્ય ઉદ્દેશ જ શું હતો? કેમ એને ભટકતું જીવન જીવવું પડતું? કારણ કે અહીંયા ખોરાકની શોધમાં. હવે અહીંયા ખોરાકની શોધવાની કોઈ એવી વસ્તુ રહેતી નથી, કારણ કે ખેતીના કારણે. અને બીજું કે ખેતીને પશુપાલન તમે શરૂ કરી દઈએ તો પછી એનું દેખરેખ રાખવા માટે, એનું ધ્યાન રાખવા માટે, અને નિયમિત પાણી અને એ બધી વસ્તુ કરવા માટે તમારે સ્થાયી જીવન જીવવું જ પડે. એટલે અહીંયા સ્થાયી જીવનની શરૂઆત થાય છે. અને જ્યારે તમે સ્થાયી રહેવા લાગો એટલે તમારું કુટુંબ, કબીલો મોટો થતો જાય અને સંખ્યા વધવાના કારણે તમારો એક પ્રકારનો સમાજ ઊભો થાય. તો આ રીતે એનો સમાજ પણ ઊભો થયો. કયા યુગમાં? નવ પાષાણ યુગમાં. ચલો એ પણ આપણે જોયું. હવે આપણે હથિયારો ઉપર આવી જઈએ તો પૂરા પાષાણ કાળનો જે આદમી હતો એ સલ્ક અને બ્લેડ પ્રકારના હથિયારો વાપરતો. આ પણ સવાલ પૂછાય છે. સલ્ક અને બ્લેડનો મતલબ થાય મિત્રો પથ્થરના જ હથિયારો છે, પણ અહીંયા કોઈ એવી અણીદાર કે કોઈ એવી ધાર નથી. પરંતુ જ્યારે એ મધ્ય પાષાણ કાળમાં આવે ત્યારે એના હથિયારોમાં પરિવર્તન આવે અને સૂક્ષ્મ, એટલે આગળથી જે હથિયાર તીક્ષ્ણ નથી લાગતું એની જગ્યાએ હથિયાર કેવા થવા લાગે? તીક્ષ્ણ, એટલે કે અણીદાર થવા લાગે, જેના કારણે શિકારને કાપી ફાડી ચીરી શકે એવા બનવા લાગ્યા. એટલે કે માઇક્રોલિપ, એટલે કે સૂક્ષ્મ પ્રકારના હથિયારો આપણને મધ્ય પાષાણ કાળમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે ધીમે ધીમે આગળ વધીએ તો નવ પાષાણ કાળમાં જે આ જ માણસ જ્યારે નવ પાષાણ કાળમાં આવે ત્યારે એના હથિયારો સ્લેડથી બનાવેલા, એટલે કે ખૂબ જ મજબૂત પ્રકારના હથિયારો એ બનાવવા લાગી જતો હોય છે. તો આ રીતે મિત્રો આપણે એનો સમય, હથિયારો વિશે વાત કરી. હવે આપણે ખાસ કરીને મહત્ત્વના સ્થળો કે કઈ જગ્યાએથી કઈ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ તો આપણે જોઈએ કે પૂરા પાષાણ કાળના અવશેષો આપણને કઈ જગ્યાએથી મળ્યા. તો એમાં એક નામ આવે છે અતિરમપક્કમ. આ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે અતિરમપક્કમ કઈ જગ્યાએ આવ્યું છે? તો તમિલનાડુમાં આવ્યું છે. કયા સમયનું છે? તો પૂરા પાષાણ કાળના સમયનું છે. બીજું એક સ્થળ છે હથનોરા. હથનોરા એ ક્યાં આવ્યું છે? મધ્યપ્રદેશ, એટલે કે એમપીમાં આવ્યું છે. એની શું વિશેષતા છે? તો માનવીની ખોપડી આપણને ક્યાંથી મળી છે? હથનોરામાંથી આપણને માનવીની ખોપડી મળી છે. એના કારણે એ બહુ IMP છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ભીમબેટકા. ભીમબેટકાની ગુફાઓ બહુ IMP છે. કઈ જગ્યાએ છે મિત્રો? મધ્યપ્રદેશની અંદર ભીમબેટકાની ગુફાઓ આવેલી છે. અને આ ગુફાઓ એટલા માટે અગત્યની છે કારણ કે ત્રણેય કાળનો આદમી, એટલે કે પૂરા પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને નવ પાષાણ કાળ, ત્રણેય પ્રકારનો આદમીએ ક્યાં વસવાટ કરવાના પુરાવા મળ્યા આપણને? ભીમબેટકાની ગુફામાં એમને વસવાટ કરવાના પુરાવા મળ્યા. અને 500થી પણ વધુ એમને ચિત્રો દોર્યા છે અને ખાસ કરીને વનસ્પતિના રંગોનો એમને ઉપયોગ કર્યો છે. તો આ સવાલ પણ ઘણીવાર પૂછાય છે. ભીમબેટકાની ગુફાઓ, ત્રણેય કાળનો આદમી એમાં રહેતો હતો અને એની અંદર ચિત્રો 500થી વધુ અને વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ એક સ્થળ છે મિર્ઝાપુર. એ મિર્ઝાપુરની અંદરથી પણ આપણને ઘણા બધા અવશેષો મળતા હોય છે. હવે આપણે મધ્ય પાષાણ કાળની અંદરના સ્થળોની વાત કરીએ તો એની અંદર એક છે ચોપાની માંડો. ચોપાની માંડો કઈ જગ્યાએ આવ્યું? આપણને એક્ઝામમાં આવે તો MP, એટલે કે મધ્યપ્રદેશમાં આવ્યું. ચલો, ચોપાની માંડોની શું વિશેષતા છે અથવા ત્યાંથી આપણને કઈ વસ્તુ પ્રાપ્ત થઈ? તેમાં માટીના વાસણો પ્રાપ્ત થયા. આ પણ બહુ IMP સવાલ બને. ત્યારબાદ એક જગ્યા છે સરહાન રાયપુર. એ સરહાન રાયપુર કઈ જગ્યાએ આવ્યું છે? UPમાં આવ્યું છે. ત્યારબાદ એક જગ્યા બીજી છે મધ્ય પાષાણ કાળની બાગોર. એ બાગોર ક્યાં આવ્યું છે? રાજસ્થાનમાં આવેલું છે. ત્યારબાદ એક જગ્યા છે આદમગઢ. આદમગઢ આવ્યું છે MP, એટલે કે મધ્યપ્રદેશમાં. આ આદમગઢ બહુ IMP એટલા માટે બને કારણ કે પશુપાલનના જે પુરાવા છે એ આપણને ક્યાંથી પ્રાપ્ત થયા? આદમગઢમાંથી પ્રાપ્ત થયા. તો આ રીતે મિત્રો તમને પરીક્ષામાં શું કરે છે આ લોકો? સ્થળ આપ્યું હશે તો તેની સામે તમારે રાજ્ય છે એને મિલાવવું પડશે. માનો કે અહીંયા અતિરમપક્કમ આપ્યું અને એની સામે તમિલનાડુ છે, મધ્યપ્રદેશ છે, બિહાર છે, ચિરાદ છે, જમ્મુ કાશ્મીર છે, આવા રાજ્યો આપ્યા હશે, સ્થળ આપ્યું હશે તો તમારે એને કનેક્ટ કરવાના કે કયું રાજ્ય કઈ જગ્યાએ આવેલું છે અથવા કઈ જગ્યાએ કયું રાજ્ય છે. એ રીતે પણ પરીક્ષામાં આપણને ક્રોસ સવાલો પૂછાતા હોય, પણ આપણને જગ્યા અને રાજ્ય યાદ હોય તો આપણો એક પણ સવાલ અહીંયાથી છટકી શકશે નહીં. હવે આપણે નવ પાષાણ કાળની અંદર આવી જઈએ અને એના સ્થળોની વાત કરીએ તો મોસ્ટ ફેમસ સ્થળ છે બુરજોમ. બુરજોમનો મતલબ જ થાય માનવના વસવાટનું સ્થળ. તો બુરજોમ કઈ જગ્યાએ આવ્યું છે? કાશ્મીરમાં. મેં અગાઉ પણ તમને કીધું કે સ્થળ આપ્યા હશે ને જગ્યા આપી હશે તો બુરજોમની સામે આપણે કયું ટીક કરશું? કાશ્મીર ટીક કરશું. હવે મિત્રો અહીંયા બુરજોમમાં ખાડામાં રહેવાના અવશેષો મળ્યા કે એ સમયનો જે આદિમાનવ હતો ખાડામાં રહેતો. મે બી કે પશુ જે હિંસક પ્રાણીઓથી બચવા માટે અથવા ઠંડીથી રક્ષણ મેળવવા માટે ખાડામાં રહેતો હશે. ત્યારબાદ માનવ સાથે કૂતરો દફનાવવામાં આવ્યો. આ સવાલ બહુ IMP મિત્રો અહીંયા બને છે કે માનવ સાથે કૂતરો દફનાવવામાં કઈ જગ્યાએથી મળ્યો? તે બુરજોમમાંથી મળ્યો. અને આના પાછળનું એવું લોજિક લગાવી શકીએ કે એ પણ કંઈક પુનઃજન્મમાં માનતો હશે તો જ આવા પ્રકારની વસ્તુઓ આપણને એની પ્રિય વસ્તુ દાટવામાં આવી હશે. ત્યારબાદ એક સ્થળ છે ગુફરાલ.
એ ગુફરાલ પણ ક્યાં આવ્યું છે? કાશ્મીરની અંદર જ આવેલું છે. ત્યારબાદ છે ચિરાન. ચિરાન કઈ જગ્યાએ આવેલું છે? ખાસ કરીને આપણે બિહાર. હવે ચિરાનમાંથી આપણને શું પ્રાપ્ત થયું? માટીના વાસણો પ્રાપ્ત થયા. આ પણ બહુ આઈએમપી સવાલ છે. ત્યારબાદ એક સ્થળ છે કોલ્ડી હવા, એ યુપીની અંદર આવ્યું છે. અને અહીંયાથી ખાસ સવાલ બનતો હોય કે ચોખાના સાચે એટલે કે પ્રમાણ, ચોખાના પ્રમાણ આપણને ક્યાંથી પ્રાપ્ત થયા? કોલ્ડી હવા. કોલ્ડી હવા ક્યાં આવ્યું? યુપીમાં આવ્યું. અને છેલ્લે મહેરગઢ, બહુ આઈએમપી સવાલ છે. મહેરગઢમાં બલુચિસ્તાન, એટલે અત્યારે ભારતમાં નથી પરંતુ પાકિસ્તાનની અંદર બલુચિસ્તાન છે, એમાં મહેરગઢ આવ્યું છે. અને ખેતીનું પ્રમાણ, ખેતીના પુરાવા આપણને અહીંયાથી પ્રાપ્ત થયા છે મહેરગઢમાંથી. તો આ રીતે આપણે કયા સ્થળો મળ્યા એની આપણે વાત જોઈ. હવે છેલ્લા આપણે શોધ. તો શોધની અંદર વાત કરીએ તો પૂરા પાષાણકાળની અંદર અગ્નિની શોધ થઈ ગઈ હતી. અહીંયા બહુ ધ્યાન આપીશું, કારણ કે અગ્નિની શોધ કયા સમયમાં થઈ ગઈ? તો પૂરા પાષાણકાળમાં થઈ ગઈ. પરંતુ અગ્નિનો ઉપયોગ એ કરી શકતો નહીં. એટલે કે અગ્નિનો ઉપયોગ કઈ રીતે કરવો એ ઉપયોગ વિશે એને કોઈ જ્ઞાન નહોતું. પણ શોધ ક્યાં થઈ ગઈ? પૂરા પાષાણકાળમાં થઈ ગઈ. હવે મધ્ય પાષાણકાળમાં આવીએ તો અગ્નિનો ઉપયોગ કઈ રીતે કરવો? જેમ કે અગ્નિથી કાચું માંસ હોય એને શેકીને ખાવા લાગ્યો, હિંસક પ્રાણીઓથી બચવા લાગ્યો. તો અગ્નિનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? મધ્ય પાષાણકાળમાં. અને અગ્નિની શોધ ક્યાં થાય છે? તો પૂરા પાષાણકાળમાં. આટલું ખાસ આપણે આ બે સવાલમાં કન્ફ્યુઝ ના થાવ મિત્રો, એટલે વારંવાર તમે અહીંયા એલર્ટ રહેજો. અને છેલ્લે સૌથી પરીક્ષામાં પૂછાય કે સૌથી ક્રાંતિકારી શોધ કઈ? તો એમાં કઈ શોધ આપણે મૂકશું? પૈડાની. અહીંયા ઘણા બધા મિત્રો અગ્નિની શોધને મૂકે છે. ક્રાંતિકારી શોધમાં આપણે કઈ શોધ મૂકવાની છે? પૈડાની શોધ એ સૌથી ક્રાંતિકારી શોધમાં મુકાય છે. અગ્નિની શોધ પણ ઓપ્શનમાં આપ્યું હોય, પણ ક્રાંતિકારી શબ્દ જુઓ તો તમે પૈડું યાદ કરજો. તો આ રીતે મિત્રો આપણે સૌથી પહેલું ચેપ્ટર હતું આપણે કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું, એ ચેપ્ટરનું નામ હતું આપણું પ્રાગૈતિહાસિક કાળ. એટલે ત્રણેય ભાગની અંદર આપણે વહેંચ્યું. કયો ભાગ કયો કહેવાય? સમય, સ્થળો, એની શોધ સૌથી શરૂઆતથી તમને કર્યું. અને મિત્રો તમે ખાસ જોતા રહેજો. આ ભલે આપણી રાયકા એજ્યુકેશનનો આ પહેલો વિડીયો રહ્યો, પણ આજથી આપણે ક્રમિક સિરીઝ શરૂ કરીશું. એટલે કે પ્રાચીન યુગ આખો કવર કરશું. એક પણ સવાલ આપણો નહીં છટકવા દઈએ. મધ્યયુગ પણ આપણે એટલો સરસ કવર કરશું અને આધુનિક ભારત પણ એટલું સરસ કવર કરશું. અને આ બધા જ વિડીયો કોઈ પણ પ્રકારની આપણે એપ નથી બનાવવાના, એટલે બધા જ વિડીયો તમને એકદમ ફ્રીમાં. ઘણી જગ્યાએ મિત્રો કેવું થતું હોય કે બધા વિડીયો અપલોડ કર્યા પછી ક્યાંક એપ્લિકેશન બનાવીને પૈસા લેવામાં આવતા હોય. અહીંયા બધા જ ફ્રી ઓફમાં છે, કારણ કે વિદ્યાર્થીઓની પ્રગતિ એ જ આપણું મુખ્ય લક્ષ્ય છે. એટલે ભલે પહેલો વિડીયો રહ્યો, અગાઉના વિડીયો પણ રિલીઝ થશે જ. એટલે તમે આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે તમને બધા જ વિડીયો ક્રમિક મળતા રહેશે. ઓકે, નમસ્કાર.